હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 આપણે આવ્યા। પ્રકરણ 2 નું નામ છે એક ચલ સુરેખ સમીકરણ, જેમાં આપણે સ્વાધ્યાય 2.1 આપણે આ વિડિયોમાં જોવાના છીએ। આપણે ઉદાહરણો આગળના વિડિયોમાં જોઈ ચૂક્યા। હવે જોઈશું સ્વાધ્યાય 2.1। જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શરૂ કરીશું આપણે સ્વાધ્યાય 2.1। એમાં દાખલા નંબર 1, નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। અહીંયા આગળ આપણને કેટલાક સમીકરણ આપેલા છે। આ સમીકરણોનો આપણે ઉકેલ શોધવાનો છે। તો જોઈશું આપણે પહેલું 3x 2x 18। પહેલી રકમ શું, પહેલું સમીકરણ શું આપ્યું છે? 3x 2x 18। આનો આપણે ઉકેલ શોધવાનો છે। ઉકેલનો મતલબ શું થશે? x ની કિંમત શોધીશું। શું શોધીશું? x ની કિંમત શોધીશું। અહીંયા આગળ આપણને 3x 2x 18 આપેલા છે। તો શું કરીશું આપણે? આ જે 2x રહ્યા એને આપણે 3x ની જોડે લાવીશું। કેમ કે આપણે x ની કિંમત જોઈએ છે। તો 3x આ 2x ને આપણે લાવશું માઈનસ 2x થશે। અહીંયા આગળ 2x કેવા છે? પ્લસ। જો બરાબરની આ બાજુ લઈએ આપણે તો કેવા થઈ જશે? માઈનસ। કોઈ સંખ્યા ધન હોય એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો માઈનસ થાય। કોઈ સંખ્યા માઈનસ હોય એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય। કોઈ સંખ્યા ગુણાકારમાં હોય એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જાય। ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે। તો જોઈએ આપણે શું કર્યું? આપણે 2x ને બરાબરની પેલી બાજુ લઈ ગયા તો માઈનસ થઈ ગયા। હવે 2x જતા રહે તો બધું શું આટલે? 18। 3x માંથી કેટલા બાદ કરવાના? 2x। 3x માંથી 2x જાય તો x વધે તો x બરાબર કેટલો જવાબ આવ્યો? 18। તો આપણને પહેલાનો ઉકેલ મળ્યો x બરાબર 18। જોઈશું હવે બીજા નંબરનું સમીકરણ 5t - 3 બરાબર 3t - 5। અહીંયા આગળ આપણે t ની કિંમત શોધવાની છે। તો જોઈએ આપણે શું કરીશું? સૌપ્રથમ આ જે 3 રહ્યા એને બરાબરની પેલી બાજુ મોકલી દઈશું। તો આ જે 3 રહ્યા એ માઈનસ છે, બરાબરની પેલી બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ। કેવા થઈ જશે? પ્લસ। હવે t વાળા પદો જોડે લાવવાના, 5t અને 3t। તો આ 3t ને ઉઠાઈને બરાબરની આ બાજુ લાવશો તો કેવા થઈ જશે? માઈનસ થઈ જશે। કેવા થઈ જશે? માઈનસ। અહીંયા આગળ શું વધ્યું? -5 + 3। હવે 5t માંથી 3t બાદ કરીએ તો કેટલા વધે? 2t। અહીંયા આગળ માઈનસ અને પ્લસ, માઈનસ પ્લસ શું થશે? માઈનસ। શું કરવાનું? બાદબાકી। 5 માંથી 3 જશે તો 2 વધશે। મોટા આગળ કઈ નિશાની આપે? માઈનસ, તો જવાબમાં કેવું આવશે? -2। હવે આપણે ફક્ત t ની કિંમત જોઈએ। અહીંયા આગળ 2 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે। તો t બરાબર -2, આ ભાગાકારમાં 2। હવે આપણે 2 ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 1। કેટલો આવે? 1। પરંતુ ઉપર 2 માઈનસ છે એટલે જવાબ આવશે માઈનસ। તો અહીંયા આગળ ઉકેલ કેવો મળ્યો? t બરાબર -1। જોઈશું હવે આપણે ત્રીજું સમીકરણ 5x + 9 બરાબર 5 + 3x। અહીંયા આગળ શું કરીશું આપણે? તો આ જે 9 રે એની પહેલા બરાબરની પેલી બાજુ મોકલશું। તો 9 પેલી બાજુ જશે તો કેવા થશે? માઈનસ। કેવા થશે? માઈનસ। ત્યારબાદ જે આ 3x રે એને 5x ની નજીક લાવીશું તો 5x। આ 3x ને આ બાજુ લઈએ તો કેવા થઈ જશે? -3x થઈ જશે। અહીંયા આગળ પહેલાથી 5 આપેલા હતા, આ 9 ને આપણે આ બાજુ લાવીએ તો -9 થયા હતા। 5x માંથી 3x આપણે બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 2x બરાબર। હવે 5 માંથી 9 ના જાય તો 9 માંથી 5 જાય તો 4 વધે। 9 આગળ માઈનસ ની સાઈન તો આગળ જવાબ આવશે -4। હવે x ના ગુણાકારમાં 2 છે, આ 2 ને આપણે બરાબરની પેલી બાજુ મૂકીશું તો ક્યાં જશે? ભાગાકારમાં। તો x બરાબર -4, આ 2 ક્યાં જશે? ભાગાકારમાં। તો x બરાબર 4 ને આપણે 2 વડે ભાગીશું તો કેટલો જવાબ આવશે? 2, પરંતુ જો -2। અહીંયા આગળ આપણે ઉકેલ મળ્યો
x બરાબર -2. હવે જોઈશું આગળનું સમીકરણ 4. 4z વત્તા 3 બરાબર 6 વત્તા 2z. આનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો જોઈએ આપણે 4z અહીંયા આગળ જે 3 આપ્યા એને આપણે પહેલા બરાબરની એટલે કે આપણે ક્યાં મોકલશું એની જમણી બાજુ મોકલી દેશું. z વત્તા 2z 6 વત્તા 2z. આ 3 પેલી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ. કેવા થઈ જશે માઈનસ. 3 ને બરાબરની પેલી બાજુ મોકલું તો માઈનસ થઈ જાય. હવે અહીંયા આગળ 4z આપેલા આ 2z ને આ 4z જોડે મોકલીશું. તો 4z 2z ને બરાબરની આ બાજુ મોકલું તો કેવા થઈ જશે માઈનસ. કેવા થઈ જશે માઈનસ. હવે બરાબરની બાજુ શું વધ્યું 6 - 3. આ બાજુ 6 - 3 વધ્યા. હવે 4z માંથી 2z બાદ કરીએ તો કેટલા વધે 2z એટલે કે 2z. 6 માંથી 3 જાય તો 3 વધે. અહીંયા આગળ 2 ગુણાકારમાં છે. 2 ને પેલી બાજુ મોકલીશું ક્યાં જશે ભાગાકારમાં. ક્યાં જશે ભાગાકારમાં. તો z બરાબર જવાબ આવ્યો 3/2. 3/2 આપણે ઉકેલ મળ્યો. જોઈશું હવે પાંચમું સમીકરણ 2x - 1 બરાબર 14 - x. આનો આપણે ઉકેલ મેળવવાનો છે. 2x એમના આ -1 ને પેલી બાજુ મોકલશું તો 14 - x. આ બધું એમને 1 ને આ બાજુ મોકલશું તો કેવો થઈ જશે પ્લસ. કેવો થઈ જશે પ્લસ. ત્યારબાદ હવે આ x ને આપણે આ 2x ની જોડે લાવીશું તો 2x આ -x છે તો શું થઈ જશે +x બરાબર 14 + 1. ની આગળ 1 ની આગળ પ્લસ છે તો અહીંયા પ્લસ લખવાનું. હવે 2x + x તો કેટલા થાય 3x બરાબર 14 ના 1 15. હવે અહીંયા આગળ 3 ગુણાકારમાં આપ્યા છે તો એને બરાબરની પેલી બાજુ મોકલશું તો x બરાબર 15/3. ગુણાકારમાં છે તો ભાગાકારમાં જતા રહે તો x બરાબર 15 ને 3 વડે ભાગ્યું તો 5 જવાબ આવે. તો આપણો જવાબ આવ્યો 5. જોઈશું હવે છઠ્ઠું સમીકરણ 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 કૌંસ પૂરો વત્તા 7. અહીંયા આગળ આ કૌંસ સાથે 3 ગુણાયેલા છે. તો જોઈએ આપણે પહેલા તો 8x + 4. આ 3 ને કૌંસની અંદર પહેલા ગુણી દઈશું. તો 3 ને x સાથે ગુણીએ તો 3x થાય. અહીંયા આગળ વચ્ચે ઓછા તો ઓછા. 3 ને 1 સાથે ગુણીએ તો 3 * 1 = 3 વત્તા 7. શું કર્યું આપણે 3 ને કૌંસની અંદર ગુણી દીધા. હવે 8x + 4 બરાબર 3x. આ માઈનસ આ પ્લસ. માઈનસ પ્લસ શું થશે માઈનસ બાદબાકી કરીશું તો 7 માંથી 3 બાદ કરીશું તો 4 વધશે. હવે મોટા આગળ કઈ નિશાની પ્લસ તો અહીં આગળ પ્લસ આવશે. ત્યારબાદ આ જે 4 રહ્યા એને આપણે બરાબરની પેલી બાજુ મોકલીશું. 8x બરાબર 3x + 4. આ 4 પેલી બાજુ તો કેવા થઈ જશે માઈનસ. કેવા થઈ જશે માઈનસ. હવે આ 3x ને 8x ની જોડે લાવીશું તો એ કેવા થશે માઈનસ કેમ કે પ્લસ છે. 4 માંથી 4 બાદ કરીએ તો 0 વધે. શું વધે 0 થઈ જાય ને. 4 માંથી 4 જાય શું વધે 0. તો 8x માંથી 3x જાય તો કેટલા વધે 5x બરાબર 0. અહીંયા આગળ x ની જોડે 5 ગુણાયેલા છે તો 5 ને આપણે બરાબરની પેલી બાજુ મૂકીશું તો ભાગાકારમાં જશે તો x બરાબર 0/5. હવે 0 ને ગમે તેની સંખ્યાએ ભાગો તો જવાબ કેટલો આવે 0. તો આપણો ઉકેલ મળ્યો 0. હવે જોઈશું સાતમું સમીકરણ x બરાબર 4/5 કૌંસમાં x + 10 કૌંસ પૂરો. એટલે કે આ કૌંસ સાથે આટલા ગુણાયેલા છે. અહીંયા આગળ શું કરશું આ 5 ભાગાકારમાં છે એને આપણે બરાબરની આ બાજુ મૂકી દઈશું તો ભાગાકારમાં છે તો અહીંયા આગળ ક્યાં આવી જશે ગુણાકારમાં. એટલે x ની જોડે 5 ગુણાઈ જશે. આ બાજુ શું વધ્યું 4 કૌંસમાં x + 10. હવે 5x બરાબર 4 ને આપણે આ કૌંસની અંદર ગુણી દઈશું તો 4 ને પેલા x સાથે ગુણીએ તો 4x વચ્ચે વત્તા તો વત્તા 4 ને 10 સાથે ગુણીએ તો 4 * 4. હવે આ 4x ને 5x ની જોડે લાવીશું. 5x - 4x બરાબર 40. 5x માંથી 4x બાદ થાય તો કેટલો જવાબ આવે x.
તો x બરાબર 40 એ આપણો ઉકેલ મળ્યો. જોઈશું હવે આપણે આગળ 8મું સમીકરણ 2x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 7x ભાગ્યા 15 વત્તા 3. આપણે આ સમીકરણને ઉકેલવાનું છે. તો જોઈએ આપણે શું કરીશું. અહીંયા આના છેદમાં 3 આપેલા છે અને આના છેદમાં 15 આપેલા છે. તો બંનેના જે છેદ આપેલા આપણે દૂર કરવા પડે. તો શું કરીશું, બંને બાજુ 15 વડે ગુણીશું, જેથી અહીંથી 15 જતા રહે અને અહીંથી 3 જતા રહે. તો શું કરીશું, બંને બાજુ 15 વડે ગુણતા, કેટલા વડે ગુણતા, 15 વડે ગુણતા. તો પહેલા ડાબી બાજુને આપણે 15 વડે ગુણીશું, ત્યારબાદ પછી આપણે જમણી બાજુને 15 વડે ગુણીશું. ઓકે, ડાબી અને જમણી બંને બાજુ આપણે 15 વડે ગુણી દીધા. હવે શું કરીશું, આ 15 ને અંદરના પદો સાથે પણ ગુણી દઈશું. તો સૌપ્રથમ 15 ને આપણે 2x ભાગ્યા 3 સાથે ગુણીશું. વચ્ચે જે નિશાની રહી એમને 15 ને હવે 1 સાથે ગુણીશું, બરાબર. હવે અહીંયા આગળ 15 ને આપણે 7x ભાગ્યા 15 સાથે ગુણીશું, ત્યારબાદ 15 ને આપણે 3 સાથે ગુણીશું. શું કર્યું, આપણે 15 ને અંદરના દરેક પદ સાથે ગુણી દીધા. જોઈએ આપણે આગળ. અહીંયા આગળ 15 ગુણાકારમાં આપ્યા છે, જ્યારે 3 ભાગાકારમાં આપ્યા છે. તો અહીંયા આગળ ઉડાડી લેશું, 3 પંચા 15. હવે 5 અને 2x નો શું થશે, ગુણાકાર. તો 5 દુ 10x વચ્ચે વત્તા 15 એકા 15 બરાબર. અહીંયા આગળ 15 15 ઉડી જશે, કેમ કે 15 ગુણાકારમાં છે અને પેલા 15 છે એટલે કે ભાગાકારમાં આપેલા છે. તો વધુ શું, 7x વત્તા 15 તરી 40. હવે આપણે શું કરીશું, અહીંયા આગળ 10x આવે, આ 15 ને બરાબરની પેલી બાજુ લઈ જઈશું. તો પેલી બાજુ શું કેવા થશે, માઈનસ. અહીં પ્લસ છે, પેલી બાજુ જાય તો માઈનસ થાય. હવે આ 7x ને આપણે 10x ની જોડે લાવીશું, તો 7x કેવા થશે, માઈનસ થશે. 45 માંથી 15 બાદ કરીએ તો કેટલા વધે, 30. કેટલા વધે, 30. 10x માંથી 7x જાય તો કેટલા વધે, 3x બરાબર 30. 3x બરાબર 30. હવે 3 ગુણાકારમાં છે તો 3 ક્યાં જશે, ભાગાકારમાં. ક્યાં જશે, ભાગાકારમાં. તો x બરાબર 30 ભાગ્યા 3. તો 30 ને 3 વડે ભાગ્યો તો કેટલો જવાબ આવે, 10. તો આપણને ઉકેલ મળ્યો x બરાબર 10. હવે જોઈશું આપણે 9મા નંબરનું સમીકરણ. કયું જોઈશું, 9મા નંબરનું સમીકરણ. આપણને 2y 5 ભાગ્યા 3 બરાબર 26 ભાગ્યા 3 ઓછા y આવું આપેલું છે. બંનેના છેદમાં, અહીંયા આગળ ડાબી બાજુ જમણી બાજુ બંનેના છેદમાં 3 આપેલા છે. તો શું કરીશું, આપણે 3 ને દૂર કરવા માટે બંને બાજુ 3 વડે ગુણીશું. શું કરીશું, બંને બાજુ 3 વડે ગુણતા, બંને બાજુ શું કરીશું, 3 વડે આપણે ગુણીશું. તો પહેલા ડાબી બાજુ ગુણીશું, 3 ગુણ્યા 2y 5 ભાગ્યા 3 બરાબર. હવે જમણી બાજુ 3 વડે ગુણીશું, 26 ભાગ્યા 3 ઓછા y બરોબર. બંને બાજુ 3 વડે ગુણી દીધા. હવે શું કરીશું, આ 3 ને અંદરના પદો સાથે પણ ગુણીશું. 3 ને અંદરના પદો સાથે પણ ગુણીશું. પહેલા 3 ને 2y સાથે ગુણીશું, વચ્ચે પ્લસ. ત્યારબાદ 3 ને 5 તૃતીયાંશ સાથે ગુણીશું, બરાબર. આ બાજુ પણ એવું કરીશું, 3 ને પહેલા 26 ભાગ્યા 3 સાથે ગુણીશું, વચ્ચે માઈનસ છે તો માઈનસ કરીશું. હવે શું કરીશું, 3 ને y સાથે ગુણીશું, બરાબર. 3 દુ 6 થાય, કેટલા થાય, 3 દુ 6 6y વત્તા અહીંયા આગળ ઉપર નીચે 3 ઉડી જશે તો વધીશું 5 બરાબર. અહીંયા આગળ પણ ગુણાકારમાં ભાગાકારમાં 3 ઉડી જશે તો વધીશું 26 ઓછા 3 ને y સાથે ગુણીએ તો 3y. હવે આપણે આ 5 ને બરાબરની પેલી બાજુ મોકલશું તો કેવા થશે, -5.
આપણે આ 3y ને આ બાજુ લાવીશું ડાબી બાજુ, તો એ માઈનસ છે તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે. હવે અહીં શું બધું 26 એ ઓછા 5 6y વત્તા 3y તો 6 3 કેટલા થાય 9y બરાબર 26 માંથી 5 જાય તો 21 કેટલા વધે 21. હવે 9 ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ક્યાં જશે ભાગાકારમાં, ક્યાં જશે ભાગાકારમાં, એટલે કે 21 ભાગ્યા કેટલા થશે 9 કેટલા થશે 9. તો જોઈશું 21 એટલે કેટલા કહેવાય 7 તરી 21, ઉપરના 21 જે રહેશે તો છે 7 તરી 21, ત્યારબાદ 9 એટલે 3 તરી 9, ઉપર નીચે 3 3 ઉડી ગયા તો વધ્યું શું 7 ભાગ્યા 3. આ આપણો જવાબ થશે બરાબર. 9 નો ઉકેલ શું આવે y બરાબર 7 ભાગ્યા 3. જોઈશું હવે આપણે સમીકરણ 10 3m બરાબર 5m ઓછા 8 પંચમાંશ. આ સમીકરણનો આપણે સોલ્યુશન એટલે કે ઉકેલ શોધવાનો છે. તો શું કરીશું, અહીંયા આગળ જમણી બાજુ છેદમાં 5 આપેલા છે તો આને દૂર કરવા માટે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ આપણે 5 વડે ગુણીશું. તો લખીશું બંને બાજુ 5 વડે ગુણતા. શું કરીશું બંને બાજુ 5 વડે ગુણતા. તો આપણે પહેલા ડાબી બાજુ 5 વડે ગુણી દઈએ 5 ગુણ્યા 3 બરાબર. હવે જમણી બાજુ 5 વડે ગુણી દઈએ તો 5 ગુણ્યા 5m ઓછા 8 પંચમાંશ. આ પદ સાથે પણ આપણે 5 વડે ગુણી દીધા. હવે 5 ગુણ્યા 3m કેટલા થશે 15m બરાબર 5 ને હવે અંદર ગુણી દઈશું દરેક પદ સાથે તો 5 ગુણ્યા 5m વચ્ચે ઓછા 5 ગુણ્યા 8 પંચમાંશ. તો 15m બરાબર પાયો પાયો 25m ઓછા અહીંયા આગળ 5 ભાગાકારમાં આ ગુણાકારમાં ઉડી જશે તો વધ્યું શું 8. હવે આ 25m ને આપણે 15m ની નજીક લાવશું કેમ કે n m વાળા પદ જોડેલા હોય. તો 15m ઓછા 25m બરાબર -8. હવે 15m માંથી 25m બાદ ના જાય તો મોટામાંથી નાનો બાદ કરવાનો. 25 માંથી 15 જાય તો 10 વધે એટલે 10m. હવે મોટા આગળ માઈનસ ની સાથે આગળ માઈનસ ની નિશાની આવશે બરાબર -8. બંને બાજુ માઈનસ તો શું કરીશું પ્લસ. શું કરીશું કેમ કે માઈનસ હોય તો શું થઈ જાય પ્લસ થઈ જાય. તો 10m બરાબર 8. હવે આ 10 ગુણાકારમાં છે બરાબરની બે બાજુ મૂકશો તો ક્યાં જશે ભાગાકારમાં જશે બરાબર. તો 8 ભાગ્યા 10. હવે 8 એટલે 4 દુ 8 જ્યારે 10 એટલે 5 દુ 10 ઉપર નીચે 2 ઉડી ગયા તો વધ્યું શું 4 પંચમાંશ. આ આપણો ઉકેલ મળ્યો સમીકરણ 10 નો. આ રીતે આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો જેથી એમને પણ સરળ રીતે આની સમજ મળે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.